આપણા ગુરુજીની વાતો રે વાતો કોની આગળ કરીએ? જેને જેને પૂછું તે દૂર દૂર બતાવે, મૂર્ખ ગણીને મારે લાતું, વાતો કોની આગળ કરીએ? હે વિઠ્ઠલ મહારાજ, વાબાને ડાળે કોયલ બોલે, વાબાને ડાળે કોયલ બોલે, બોલે છે સર્વા સાદે રે. તો અહીં સ્પષ્ટ અને ચોખવટ કરી, કાયા કોયલડી અને આત્મા છે વાબો. આત્મ રૂપી વાબા ઉપર કાયા રૂપી કોયલ ટવકા કરી રહી છે. એવું એવું બોલે છે, એવું એવું બોલે છે. આ કહેવા વાળાએ ખાલી ગપ્પો મારીને છોડી નહીં દીધું, ચોખવટ કરી છે. અને એને કહ્યું, અરે આપી શકાય તો ઉત્તર આપજો રે જી, આપી શકાય તો ઉત્તર આપજો રે જી. હરેક તું છે કોણ ને ક્યો હાડો રે આપી શકાય તો ઉત્તર આપજો રે જી. આરે વિશ્વમાં ક્યાંથી આવ્યો રે જી, આરે વિશ્વમાં ક્યાંથી આવ્યો રે જી. હરેક પેલા કેવો હતો દેહદાર, હરેક પેલા કેવા હતા તેરા. આપી શકાય તો ઉત્તર આપજો રે જી, આપી શકાય તો ઉત્તર આપજો રે જી. શાસ્ત્રો રચણ નતા સૃષ્ટિ મહારે જી, શાસ્ત્રો રચણ નતા સૃષ્ટિ મહારે જી. હરેક નોતા સર્જા બ્રહ્માએ વેદ ત્યાં, અનેક નતા બ્રહ્માએ વેદ ત્યાં. હરેક નોતા સર્જા બ્રહ્માએ વેદ ત્યાં, આપી શકાય તો ઉત્તર આપજો રે જી, આપી શકાય તો ઉત્તર આપજો રે જી. મોટામાં મોટી સમસ્યા છે ઉત્તર. એમ કોઈ મહાનપુરુષ એમ કે છે કોનો ઉત્તર આપો કે આરે વિશ્વમાં તમે ક્યાંથી આયા? પેલા કેવા હતા દેદાર તારા, કેવા દેદાર તારા હતો? તો મહાનપુરુષે કહ્યું કે પશુમાંથી મનુષ્ય કીધો, 84 થી ઉગારી લીધો. ખોળે ગુરુએ લીધા, ગુરુ મારે ઘેર આયા. આનો આગલો જન્મ તમારો પશુ જેવો હતો કે નહોતો? શું ખાવું શું પીવું એનું ભાન નતું.
ઓને પીવાય કે ના પીવાય એનું ભોન નતું, આ ખવાય કે ના ખવાય એનું ભોન નતું. તો આ પશુનું કામ વિચાર્યા વગરનું ખાય, વિચાર્યા વગરનું પીવે, વિચારના વગરનું હેડ હેડ કરે. ધણિયા તો ઢોર હોય, ધણિયા તો ધણી વાળો જે ઢોર હોય આખો દાડો વગડામ ચરે, પણ હોજ ફળે એટલે ધણીના છીલે આઈને ઉભો રહે. અને ધણિયા તો ઢોર ના હોય જેને હરયો કહેવાય. એ વગડો એ ઝાલ્યો તો અહીં વગડામથી કોઈ છીલે જઈને એ ના ઉભો રહે. હા ગમે તો જઈને બેસી જાય ખરો રાત કાઢવા હાતું. આ ધણિયા તો ધણી વગરનો ઢોરો. આ તો હમણાં જીવનમાં કોઈ ધણી જેવું હતું તે આ તમને લાઈન બેહાડ્યા છે ને એમણે આ વિવેક કર્યો મહારાજ કે આ ધણિયા તું ઢોર કહેવાય કે છીલે આઈને બેઠું. અને જેનો કોઈ ધણી ના હોય આ રમતા મેળ્યા નહીં આખા ગામમાં ફરે માં. અને રમતા મેલેલા 80% લોકોને રમતા મેલ્યા એ જો હોય તો ફર જ કરે છે. અસલમાં કેવો હતો દેદાર, આરે વિશ્વમાં ક્યાંથી આવ્યો તું? એટલે કહ્યું હું ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનો છું, શું કરવા આવ્યો છું અને શું કરી રહ્યો છું. કૂતરાના અવતારમાં હતા, પશુના અવતારમાં હતા. ડોબો ભેંસો જે આપણે હોય ને બધી ખાબોચાનું પાણી પીવે, તલાવડાનું પાણી પીવે. પશુ પક્ષી જનાવર આ બધાની તમે જુઓ, પક્ષીઓ હોય તો તલાવડામાં જઈને પાણી પીવે, ખાબોચાનો પાણી પીવે, જેવાય પાણી હોય તોય પાછો પીવે. કેમ? તરસ છીપાવા હતું. એવા ચકલિયા જઈને પાણી ના, એમને ચકલો ના મચેડતો ભાવે. આ ભાવે એવા વ્યાછરીને પાણી ના ભરે. અને પેલા ચકલો છે, આ ડોબો છે, આ આખલા છે, ઊંટ પાડા ને આખલા હરી ના ભજાય એના દાખલા નહીં ભજાય એની આ માથાકૂટ. આ ધણિયા તો ઢોર ના બન્યો એની આ દશા. ઊંટ પાડા ને આખલા હરી ના ભજાય એના દાખલા. આ ગમે તો જઈને પાણી પીવે, ગમે તો જઈને પાણી પીવે, ગમે તેવું પાણી પીવે. આ એમાં મોણસમાં આયા આજે મુવા એ જ પાણી પીવે. એટલે નક્કી થઈ ગયું કે આ પશુમાંથી આયેલા છે. અને પશુમાંથી જે આયા છે એને સદગુરુ મહારાજના શરણમાં જાય. જ્યારે જાય તારે એને પશુથી મનુષ્ય કીધો, 84 થી ઉગારી લીધો, ખોડે ગુરુએ લીધો રે, ગુરુ મારે ઘેર આયા. જન્મે તારે માણસ હોતો નથી, જન્મે તરત માણસ હોતો નથી. માણસ બનવાનું બાકી, માણસ બનવું પડે. તો માણસ ક્યારે બને? 5 પ્રકારની પ્રતિજ્ઞાનું પાલન કરે પછી એ માણસ બને. હા, એમાંથી એકાદ જો ક્ષણભંગર કરેલી હોય, એમાંથી સહેજ જો આગુ પાછું હોય, એને પૂરેપૂરો માણસ કહેવાતો નથી. એને એટલે જ કહ્યું છે કે અધૂરિયાને આ વાત ના થાય. અધૂરો કોને કહેવાય? 5 પ્રતિજ્ઞા માની એકાદ પ્રતિજ્ઞા જો ભંગ કરેલી હોય એને અધૂરો કહેવાય, એને આ વાત ના થાય. અને એટલે એને અધૂરા કયા છે. હા, દાઢી ના વધારી હોય, બાલ ના વધાર્યા હોય, ભગવાનના ઓને અધૂરા છે એવું નહીં કહ્યું. 5 પ્રકારની પ્રતિજ્ઞાનું જે એકાદ પ્રતિજ્ઞા જેને ભંગ કરેલી હોય, 5 પ્રતિજ્ઞાનું પાલન કરે અને પંચશીલ વ્યક્તિ કહેવાય. એને પંચશીલ કહેવાય. જેને 5 ઉપર જેની મોર મારેલી હોય. શીલવંત સાધુને વારે વારે નમીએ. શીલવંત જેનો શીલ મારી દીધેલો હોય એને વારે વારે નમીએ, જેનો બદલે નહીં વર્તમાન. ત્યાં જ ઘર જઈને માથું નમાવાથી આપણું કલ્યાણ થાય. થાય કે ના થાય? આ ખોરા પોથરીએ હારું કરજો, હારું કરજો, હારું. દાડે ગોરખ ધંધા કરતા હે, રાતે હે તે ના કલ્યાણ કરેલા.
કરે એના ધંધા તો જુઓ હે અને એક કલાક 2 કલાક જ આડોમ હોય 24 કલાક જેના આડોમ હોય હા અમારા શાયદ ઊંચા અવાજે નહીં બોલાતું તરત ફર્યા મહારાજ થઈને તમે તે એકદા પિક્ચર જોવા ગયા અમે નટુભાઈ પિક્ચર જોઈને અમને આ કર્યા ને આ તો એમાં એવું હોય ને એક ટોરું મય પહે ને એક ટોરું બહાર ન્યા કરે તે અમે બહાર ન્યા કરતા અમારા ગામનો એક હરિજન હા મહારાજ પિક્ચર એવું ફર્સ્ટ ક્લાસ પડેલું મારું સારું સારું વિઠ્ઠલ મહારાજ અને એટલું બધું કારા બજારમાં ટિકિટો વેચાય તાર તો આ તો 20-25 વર્ષની વાત કર 25 વર્ષ પહેલાની વાત આમ મારે ત્યાં કરું ને ટિકિટ લઈને ઉભેલો આમ મને જોઈ ગયો કે મહારાજ મેં કહો જય ગુ મહારાજ કે તમે હોત પિક્ચર જુઓ તારની ઘડીને આજનો દાડો ટિકિટ યાદ ફાન્યા છે બસ આ જોવા ના આવું તારની ઘડીને આજનો દાડો થિયેટરમાં હું નહીં બેઠો મારા હે તમે અમે નડીએ છે હે વિઠ્ઠલ મહારાજ એકદા આઈસ્ક્રીમ ખાવા બેઠા ને કામ મહારાજ જેવા આયા તો હું આમાં બેઠા તે હું તો પેલી ડબ્બી લઈને હડપ હડપ ખાઈ ગયો કે મહારાજ આઈસ્ક્રીમ ખાતો આવડે મને કે છે ના કાકા મને એમ કે કાકા આઈસ્ક્રીમ ખાતો આવડે કે મેં કેમ એમાં શું ખાવાનું મેં કે એવું નહીં યાર કે છે બેહો હું મગાવું કે તે એને ડબ્બી મગાવી આમ બેઠા અને કોદાર એકલા ખાવા ના આવીએ કે તમે કેમ 2 જણા જોડે આવવાનું વિઠ્ઠલ મહારાજ પછી આઈસ્ક્રીમ ખાવા નહીં ગયો કારણ કે એ જોડે લઈને જવાનું મેર આવે નહીં એમણે કહ્યું જોડે લઈને આવવાનું કે આઈસ્ક્રીમ એ રીતે ખાવાનું હામો હામી બેહવાનું હામો હામી મોઢું જોવાનું થોડી વાતો ચીતો કરવાની અને પાછી એકાદ ચમચી આમ મેળવાની પાછી આમ અડારી રાખવાની હું આગળ એટલે પાછી લેવાની હવરે રે ને ખાવાનું કે આઈસ્ક્રીમ શોખ આમ ખાવા પૂરતો નહીં ખાવાનો મને કે શોખથી ખાવાનો અમુક વાત મહારાજ વાત સાચી છે હા 8-10 મોહનઠાણ નો ઢેફો ખાવા વાળા 4 વાડકી તો દાર પી જાય હડક લેનો મારો બળકો દોત વગર નહીં હબક લે મારા ઢેફું મારામ ગાળ દે બોલો આવી દાર જોઈએ કે તો ખવાય એમ પાછા બોલે અમુક જણા તો અને વાત સાચી છે અમુક ની જોડે અમુક વસ્તુ જોઈએ સારી જિંદગી જો જીવવી હોય ને સારી જિંદગી જોવી હોય તો સારા સંસ્કારો વાળી એક જીવનમાં પત્ની જોઈએ સારી જિંદગી જો જીવવી હોય તો વસ્તીની જરૂર નહીં હોય સારી જિંદગી જીવવા એમાં નળ લોડી લઠ્ઠા જ છે પણ સારી જિંદગી જો જીવવી હોય ને તો સારા સંસ્કારો વાળી એક એવી કયાગરી જો પત્ની મળી જાય બસ તમારો બેડો પાર થઈ ગયો સમજી હવે પાછળ જે પેલી જફા થાય છે ને એ તો આગળ વાળા જે આલ્યું છે ને ભોગવવા હતું આપણે કઈક 2 મિલતા જવું પડે મહારાજ વંશ વેલો ચલાવવાનો ને એટલે અને એ જફા જ છે જર જમીન ને જોરું તણે કજિયાના છોરું એમાં હવાત નહીં અને કોઈ હવાત ખોરતા હોય ખોરતાય નહીં હા ફરિયાદ કરશો જ ને કે અમારું કયું નહીં મોન નહીં જ મોનવાના એ આગળથી ચાલતું જ આવ્યું છે અને જો કયાગરું મળી જાય જો મોનતા મળી જાય જો આપણા કયામાં આપણા વાળા રે મહારાજ તો જગ જીત્યા આપણે જીત્યા અને એ વયા જીત્યા કુવામાં હોય તો વાડામાં આવે જો આપણામાં હશે તો એનામાં આવશે અને એનામ જો આવશે તો એના પાછળ વાળાનામ આવશે નહીતર આ બધા લઠ્ઠા જ છે એટલે જીવનની અંદર સારી જિંદગી જીવવા માટે સારી એક પત્ની જો મળી જાય બસ બેડો પાર થઈ ગયો સમજી લેવાનું એની જરૂર છે જીવન સાથીની એક જરૂર છે બેનો માટે કયાગરો એકાદ જો પતિ મળી જાય બસ એમનો બેડો પાર છે અને જો આઘો પાછો રહ્યો ઘૂંટો મારીને આખા ગામમાં ચકેડીએ મારવા વાળો જો મળી જ ગયો તો ભોગ મર્યા મારા પણ ચિંતા ના કરશો આંકો આંકો તો એ મૂછનો વાર છે
આવે એટલે બરો પાલો પોણી અને પાતા રહેજો. મોઢામાં ગાડા વાટ પડી હોય તો હખનો કૂરો રોટલો બંજાલતો રહેજો. અઠવાડિયે 15 દાડે એકાદ વખત દાળ ઢોકરી જેવું બનાવીને બોન હાલતા રહેજો તો થોડોક લોહી લે. અને પ્રેમથી રોટલો બનાવીને હાલજો. અને ખાવા બેસે તાર થોડું મોઢું હસતું રાખજો તો એને લોહી લે. નહીં તારા બરી બરીને ખાશે ને મહારાજ લોહી નહીં લે. અને બરી બરીને ખાશે ને તો મહારાજે જાજુ નહીં જીવે. હે વિઠ્ઠલ મહારાજ હું આમ તો એવા વહેલા પદ જતા રહે એના હાથું તમને મોટા રાખ્યા. સમાજ વાળા બહુ હોશિયાર છે મારા બેટા. હા 2-3 વર્ષ 5 વર્ષ મોટા જ ખોરે. મેં કહ્યું મોટા શું કરવા ખોરો? તાકે તમને સમજણ ના પડે મહારાજ કે એક દોણો આપણે નીચે રાખવો પડે કે. મેં કેવું તા કે હા આ લઠ્ઠા એવા મારા બેટા કે ભીલાડી મારે બધું. અને પેલા હોય ને એમના તેવડ હોય એટલે 2-5 વર્ષ નોનો રાખે અમને. કેમ કે પેલાના પેલો એ જતો રહે એટલે ચિંતા નહીં કરવાની. પણ પેલો નામ તેવડ હોય એ હખણું હાચવીને કોકને હાલતો જાય. અને આવો એકલો લઠ્ઠો ફરી ખાય તો ભેલાડી મારે મહારાજ. એટલે સમાજે બહુ સારી ગોઠવણ કરી છે. પણ સમજદાર કો ઈશારા કાફી જન્મે અને માણસ કહેવાતો નથી. માણસ બનવાનું બાકી રહી જાય. માણસ ત્યારે બને છે. વિઠ્ઠલ મહારાજ એક રાજાની દીકરીએ લગ્ન કરીને તરત સાસરે ગઈ. સાસરે ગઈને તરત એના પતિએ પાલો પાણી માંગ્યો તો ના આલ્યું. પરણીને સાસરે ગઈને તરત એના પતિએ પાણી માંગ્યું, ના આલ્યું. કોઈ દાસીને કહ્યું જાઓ એમને પાણી આલી આવો. પેલા એ પાલો પાછો મોકલ્યો. તારા હાથનું પાણી પીવા માટે હું તને લાયો છું અને મેં તારી કન માંગ્યું છે કે મારા પાણી નહીં પવાય. મેં આજ દિન સુધી કોઈને પાલો પાણી આલ્યું જ નહીં અલાય કે. તો ના લાય આપણે રિટર્ન, ના લાય તો રિટર્ન. વાત એના પિતા સુધી પહોંચી. પિતાએ કહ્યું કે મારું હારું વિચાર કર્યો. દીકરીને આ રીતે જો કહીશ ને તો કદાચ દીકરીના ભેજામાં વાત નહીં બેહે. દીકરી પિયરમાં આવી પછી 2 મહિના પછી પેલા જમાઈને બોલાયા અને પછી એની આગતા સ્વાગતા કરી એટલે જમાઈ રજા લીધી. કશું કહ્યું નહીં. દીકરીએ વિચાર કર્યો કે હમણે ઠપકો હાલશે પણ પેલા કશું બોલ્યા જ નહીં. જતી ઘડીએ એના પિતાએ દીકરીના પિતાએ જે જમાઈ આયા હતા એમના બૂટ એમના ચંપલ જે હતો હાથમાં પકડીને જમાઈ રાજાને કહ્યું લો જમાઈ રાજા ચંપલ પહેરી લો. દીકરીના ભેજામાં વાત બેહી ગઈ. મારો બાપ રાજા કહેવાય અને ખાડો જો ઊંચકીને મારા ઘરવાળાને જો પહેરાવતા હોય તો હું પાલો પાણી આવતા કયા બાપ આ ખેતરનું ખોડી બારું છું. મારો બાપ જો આટલું નીચું આટલી જો હદે જતો હોય, આટલું જો કામ કરતો હોય અને અહીં જો એને શરમ ના આવતી હોય તો હું પાલો પાણી આલ્યા મને કી શરમ આવે છે. એને કહ્યું ઉભો રે હેડ હું તાર જોડે આવું છું કે મારી ભૂલ સમજાઈ ગઈ મને કે અને ગયો. એ પછી તો રોણી થઈ ગયો. ભાઈ થઈ જાય કે ના થઈ જાય? આટલું જો જીવનમાં આવડી જાય. ભક્તિ નહણક દીવા કરવા પૂરતી જેટલી નહીં. ભક્તિ નહણક અગરબત્તી કર્યા જેટલી નહીં. નહણક ભક્તિ હવારમાં ઉઠીને ભીખ માગ્યા જેવી નહીં. મહારાજ ગોખલામાં બેહાડીને બસ આખી જિંદગી ભીખ જ માગવાની હોય જ નહીં આ ધંધા. મહારાજ ભીખ માગવા માટે આ ગોખલો નહીં બનાયો. અરે ભક્તિ કરવા માટે બનાયો છે. જેને મય બેહાડ્યા છે એને કન માગવાનું રે જ નહીં. હાથ લંબાવું તો તારી ખુદાઈ દૂર નથી.
હાથ લંબાવું તારી કને ભીખ માગું તો તારી ખુદાઈ દૂર નથી, હું માગું અને તું આલું એ મને મંજૂર નથી. આનું નામ ભક્તિ છે અમારા. તનકી જાણે મનકી જાણે જાણે ચિતકી ચોરી. એને બધી ખબર. એને બસ આ ગોખલામાં બેહાડીને માગવાનું. અને કોની કન માગીએ છીએ એ તો વિચાર કરો. 50 રૂપિયાનો 100 રૂપિયાનો 500 રૂપિયાનો ફોટો લાયો, લાઈન પછી ગોખલામાં બેહાડ્યો અને પછી માગવાનું. વિચાર કરો હજુ અસલ છે કે નકલ છે? એટલે આ 50-500 રૂપિયા માં ના મળે. મળતી હોય લાય લાખો રૂપિયા આલીએ, ના મળે. અને આ મતી બગડી છે. આ જે ફોટામાં જે છે પેલે કલર ચોપડ્યો છે નર્યો, અને એ કલર ને હાથ જોડીને કહેવાનું ના 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 ના, દાડા બગડ્યા છે આપણા. આ દેખાયું પીળો પિત્તંબર જેવું પહેરાયું, મુગટ પહેરાયું, મોર પીછ રોપ્યું એટલે ભગવાન માની લે. ના, ઉભો રે, આ નકલી મોર પીછું છે. આ વાહની પીપુડી નો હોય, આ તો કલર કરેલો છે. ત્યાં કઈ ભીખો માગવાની. અસલ હોય જો કશું તો જવાથી. હવે વિચાર કરો, આ બજાર 500 માં જે વેચાતું લાયા છીએ એની મેં નર્યા કલર ચો. અને આ ભગવાનના શરીરે કઈ તીરડીઓ હોતી છે હોય? એ એક સાદ આમ હોય ખોશી જુઓ ચમનું કરે હે. અને આટલું બધું કરી ગાલ્યું તોય મય. અને એવી ફ્રેમ ઉપર ચડાઈ દે પેલો મયથી બાદ ન્યાકરે જ નહીં. અને એની કઈ ભીખ માગવાની, આમ કર આમ કર આમ. એટલે એક વાર ન્યાકરે એવો તો રાખ. શું કેવું તમારું? વાત મહારાજ, અહીં કોઈની નિંદા આપણે નથી કરતા, પણ વિચાર પરમ જ્ઞાન જો માણસ હઈએ તો વિચારવું તો પડશે કે આ પીવાય કે ના પીવાય, આ ખવાય કે ના ખવાય, આ જોવાય કે ના જોવાય, આ બોલાય કે ના બોલાય, અહીં બેહાય કે ના બેહાય. જો માણસ હોય તો આટલું વિચારે. એક ફરિયાનું કૂતરું ખાલી ફરિયામાં બેહવું હોય ને તો 2-3 ચકેડીઓ મારે, પાછું ખવરે. જોયું હશે તમે? પાછું આમ કઈ ગોળ ફરે, પાછું થોડું ખવરે, પાછું બેહે, બેહન પછી પાછું ઊભું થાય, પછી પાછું થોડું ખવરે, પછી બે પાછું ઊભું થાય, પછી બેહે આખી રાત કાઢે મહારાજ. આ હખણું કર્યા વગર હા બેહી જ જા. પછી આ રાતો જાય ના જાય. એટલે આ કૂતરાના જો આટલું જ્ઞાન છે. તમારા ઘરના વાંકડે ડોબું દોતું હોય, ભેંસ દેતી હોય દરરોજ, એક દાળ કદાચ બીજાનું લાઈન દોડાઈ જવો તો શેર દૂધ ના ઓછું કાઢે જ કેજો. અરે કઈક જણો ડોબો તો હપુ જાય અડવા જ ના દે, હઠીલો હોય. અમનામ આટલું જ્ઞાન છે કે આપણા વારો નોય. અરે સોન એમની આપણા વારોની હાડી પહેરીને બેહે તોય પેલું આમ 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 ફડ્યું રે. અને ખબર નહીં માણસ કોને માણસ કયો કોને એ જ સમજાતું નહીં. નહીં શેનો તાક ના કાઢે, જેની તપાસ ના કરે, તપાસ કર્યા વગર હા બસ મોની લે. અહીં કહ્યું શાસ્ત્રો રચાણા નતા પૃથ્વીમાં. આ સૃષ્ટિની અંદર કોઈ શાસ્ત્રની રચના નથી થઈ. નહોતા સર્જ્યા બ્રહ્માએ વેદ 4. બ્રહ્માએ કોઈ વેદની રચના નથી કરી, તારે પરમાત્મા હતો. શંકર અને પાર્વતીનું લગ્ન થયું તારે શંકર પાર્વતીના પિતાએ ગણપતિની પૂજા કરી હતી. હે શંકર પાર્વતીની ગણપતિની પૂજા એ કરતા હતા. હવે શંકરને ઘેર ગણપતિ તો પછી જન્મ્યો, એની પેલા ગણપતિ ચિયો હતો કે નતો? અને ગણપતિ વિઘ્ન હરતા કહેવાય. કેવા કહેવાય? વિઘ્ન. તમારા જીવનમાં ગણપતિ પહેલા બેહાડવાના અને તમારા ઘરમાં આવતું વિઘ્ન અટકી જાય. 4-5 વર્ષ તો આણંદ ની અંદર એક લગ્ન હતું. લગ્ન ની અંદર આખો પરિવાર, વર રાજા ઘોડા ઉપર બેઠેલા, આખો પરિવાર ડીજે વાગે, ડિસ્કો કરે અને મોટું પેલું બમ્ફર આવ્યું છેટે.
એ બમ્ફર આવ્યું એના અહીં કંટ્રોલ ના થયો ને જે ટોરું કૂદતું હતું એના ઉપર ફરી વળ્યું. પેલા છોકરાનો મા બાપ બોન બોન બધોય કચડી સાફ થઈને જતો રહ્યો. પેલો ઘોડા ઉપર પૈણવા જતો હતો, એકલો જ રહ્યો. તાચેદારા ગણપતિ બેહાડ્યા હતા એનું શું થયું? અસલ બેહાડ્યા હતો આ દશા ના થાત, પણ આ નકલ આ કલર ચોપડીને જે મોની લીધા એની આ માથા. અમારે લગ્ન હતું છોકરાનું, છોકરીનું લગ્ન હતું અને પેલા ગણપતિ ચિતરવા વાળા બોલાવે એક જણને. તે મારો બેટો અડધા જો આમ ચિત્રે આમ ગણપતિ જેવું દેખાવ કરી રહ્યું હતું અને ઉભો થઈને ગયો. એટલે મેં કઈ જાતા કે આવ્યો મહારાજ. તે પીને આવ્યો, પી આવ્યો જઈને પીને આવીને પછી તો મંત્ર બોલે ને પાછો ચિત્ર. એટલે મેં કઈ ગયો હતો કે મહારાજ થોડું ઘૂંટો મારી આવ્યો કે ઉતરી જ તું કે. તમે કહે અરે પીને આ ચિતરવા નતા કે તો જ ચિતરાય મહારાજ. આ તમારા ગણપતિ નો આય, આ તો મારી મય જે છે એ ચિતરું છું. મેં રવા દે બા, આ તારા વાળા મય વાળા ના ચાલે, હું મારા વાળા બેહાડ દઈશ. મહારાજ ને બોલાવવા પડ્યા પછી આ તો પેલાના ચિત્રેલા ના ચાલે, મારા ચિત્રેલા લાવો. હે અને હમણે કહ્યું કે મંગા આ અવસર જો ઉજવો હોય તો ન્યાચો રહેજે, માપમાં રહેજે. પેલા ચિત્રેલા ના કે એમ છે. એટલે શાસ્ત્ર રચના નતા, એક પણ શાસ્ત્ર જયારે નતું બન્યું ત્યારે કોઈ પરમાત્મા હતો નતા. સર્જ્યા બ્રહ્માએ વેદ ચાર, આપી શકાય તો ઉત્તર આપજો. હરેક તું છે કોણ ને ક્યાંનો રહેના.